હવે સમજો ધ્યાન આગળ પહેલા લખું છું મારું મને નામ કહેવાનું ખાલી પહેલા CH3 CH ડબલ બોન્ડ C CH2 CH2 CH3 ટ્વાઇસ આપણે આનું નામ નક્કી કર્યું બરાબર ચલો એટલે આપણે પહેલા આપણા સ્વરૂપમાં લખીએ આપણે પહેલા CH3 બરાબર પછી આગળ C આગળ લઈ લો આ H બરાબર પછી આગળ આવી ડબલ બંધ પછી C હવે આ C જોડે બે જોડાય છે ને આવા જો એટલે અહીં આગળ લખી દઈએ આપણે એક CH2 CH3 અને લખી દઈએ નીચે CH2 બોલો થોડી ખબર કે ના સૌથી પહેલા આપણે ટાર્ગેટ શું હોય સૌથી લાંબા પહેલા શૃંખલા હોવી જોઈએ જે શૃંખલા છે એ કેવી હોય છે સૌથી લાંબી કોની શૃંખલા કાર્બન શૃંખલા કઈ શૃંખલા કાર્બન શૃંખલા સૌથી લાંબી હોવી તો નક્કી કરી કાર્બન શૃંખલા સૌથી લાંબી કઈ દેખાય છે જો 1 2 3 4 5 6 હવે આ સૌથી લાંબી છે કે આમ જો 1 2 3 4 5 6 6 સૌથી લાંબી છે પણ નંબર કરી કરીએ તો આમથી કે આમથી તો આમથી કેમ કારણ કે આમથી નંબર કરીશું તો આગળ બીજા ક્રમ પર આવી કે 3 1 એટલે 1 2 3 પછી 4 5 અને 6 બરાબર કે નહીં હવે આનો મતલબ આપણે સમજીએ નામ કરીએ આપણે આગળ બરાબર કે નહીં લખું તો આનું નામ આમ જોવા જઈએ તો પહેલા મેં પહેલા પાંચ આખું નામ છે તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન નામ હેક્સેન પણ આગળ હેક્સિન છે તો હેક્સિન કયા બીજા ઉપર છે એટલે લખવાનું બીજા ઉપર શું છે હેક્સિન એગ્રી હવે આને પણ આવું લખવાનું આને કઈ રીતે લખવાનું છે ના હેગ ટુ ઇન શું હેગ ટુ ઇન આમ તો આવું લખવાનું પણ આપણે હવે આવું લખીએ બરાબર છે ને હેગ્સ ટુ ઇન એગ્રી એટલે આ તો બધા બીજા ઉપર આ ડબલ બોન્ડ છે હેક્સિન તો છે પણ ડબલ બોન્ડ કઈ તો કે બીજા ઉપર કારણ કે આ ડબલ બોન્ડ અહીંયા હોય 3 બંધ અહીંયા હોય તો શું હેગ્સ 3 થઈ જાય પછી અહીંયા હોય તો ના થાય 4 3 નહીં રહે કારણ કે નંબરિંગ પછી આમ નથી બરાબર તો બે થઈ જાય નહીં ઓલું બને બડી વાર તો કહું છે આવું કે અમે બધું મગજ રાખો બડી ખબર તો કહું છે યાદ રાખજો બરાબર આ બડી ખબર હવે આ બીજા ઉપર શું આ શું છે જો તો પેન્ટિન પ્રોફાઇલ શું છે આ પ્રોફાઇલ પ્રોફાઇલ શું છે એ કીધું પેન્ટેલ પહેલા પણ કીધું એટલે પ્રોફાઇલ કયા પર પ્રોફાઇલ છે ત્રીજા પર તો 3 પ્રોફાઇલ હેગ ટુ ઇન આ થઈ ગયું બોલો પડી ખબર કે ના પડી હા બીજી વસ્તુ આગળ 3 પછી શું લખીશું નોર્મલ પ્રોફાઇલ શું લખીશું એન પ્રોફાઇલ કેમ એન પ્રોફાઇલ તો જો આ પ્રોફાઇલ આવું હોય છે ને સમજાવો તમે જો આ સમજ આ પેલા જોયું ચલો બરાબર આપણે મિનિમાઇઝ કરી દો એન માટે ડાયરેક્ટ આ જોયું આ બરાબર જોયું હવે આવું પણ હોય છે જો પ્રોફાઇલ છે બરાબર આવું હોય છે CH CH3 CH3 આગળ 1 2 3 આવું પણ હોય છે જો તમે આ તો આઈસો પ્રોફાઇલ તો યાદ કરો આપણે સમજાવું તો પહેલી આઈસો પ્રોફાઇલ આવું CH CH3 CH3 આગળ એક શબ્દ આવો અને કોઈ આઈસો પ્રોફાઇલ એટલે આઈસો પ્રોફાઇલ ઘણા તો આપણે નોર્મલ હતું ને એટલે આપણે લખી નોર્મલ પ્રોફાઇલ શું લખ્યું નોર્મલ તો 3 નોર્મલ પ્રોફાઇલ x ટુ ઇન આ થઈ ગયો આપણો આન્સર તો પડી ખબર કે આપણે થોડું નામ પર નવડાવે આગળ ક્રિયાથી સમના નામ પર જઈએ છીએ બરાબર આજે ઓકે નંબર 1 હવે બીજું એક લઈ લઈએ જોઈ લઈએ આમ તો આવડશે આપણે જોઈ બધા આવડશે समघटकता मतलब एक दिवस समझा दिया है समघटकता समघटकता तो समझવાની છે સમઘટકતા છે ને પોતે જ આખો બહુ મોટો ટોપિક છે બરાબર સમઘટકતા એટલે પોતે જ બહુ મોટો ટોપિક છે પણ આપણે તો તમને સમઘટકતા નથી કરાવતા છે મારે તમને બીજું કરાવવું છે સમજો કરાવવું પડશે મારે ચાલો સમઘટકતા જોઈએ સમજો બાજુ જોવું પડશે શું લખીને આપણે આખું ડીપમાં સમજીએ બરાબર સમઘટકતા શું હવે તમને ખબર છે સમઘટકો કોણ કહેવાય કોઈ તો સમઘટકો કોણ કહેવાય
एक मिनट नहीं खबर संघटक कोण कहेवाय बोल दो नहीं खबर संघटक कोण कहेवाय तू बोल दो જે જે સૂત્ર સરખું હોય પરંતુ બંધારણ અલગ હોય. कळत तुला सर बोल રાસાયણ હા રાસાયણિક तो गरम हातों तो कधी आला मग छोटे કોઈ પણ બંધારણનું રાસાયણિક સૂત્ર સરખું હોય પરંતુ રાસાયણિક બંધારણ અલગ હોય. रासायनिक रासायनिक બંધારણ अलग होते बराबर આપણે સંઘટકતા સમજવાની છે હું તને સમજાવું છું તને તું કઈ અત્યારે રજા પર નહીં ખબર સંઘટકતા કોણ કહેવાય બરાબર તો આપણે સમજવાનું છે કોના સંઘટકતા આલ્કીન કોનામાં આલ્કેન આલ્કીન સમજો કોના સંઘટકતા સમજવાની છે આલ્કેન આલ્કીન આલ્કીન યાદ રાખજો આલ્કીન નો મતલબ ખબર છે કાર્બન તારો વચ્ચે શું હોવું જોઈએ દ્વિબંધ હોવું જોઈએ એને કહેવાય આલ્કીન આપણને ખબર છે બરાબર તો આપણે સંઘટકતા કોણ સમજવાની છે આલ્કીન યાદ રાખજો બરાબર તો આલ્કીનની સંઘટકતા છે એને આપણે બે વ્યાખ્યાત કહી શકીએ છીએ બરાબર એક બંધારણીય સંઘટતા બંધારણીય સમઘટકતા કઈ બંધારણીય બરાબર અને બીજી કઈ કઈ છે અવકાશીય કઈ તો તમને બંને બહુ જ વ્યવસ્થિત અવકાશીય અને બંધારણીય સમઘટકતા બરાબર હવે બંધારણીય સમઘટકતા છે તેના પાસે બે પ્રકાર છે બરાબર બંધારણીય સમઘટકતા બે પ્રકાર એક સ્થાન સમઘટકતા કયું સ્થાન સમઘટકતા અને બીજી છે શૃંખલા સમઘટકતા બરાબર પહેલા આપણે આ બે સમજી લઈએ એ તમને આખું ક્લિયર થઈ જાય સ્થાન અને શૃંખલા સમઘટકતા મતલબ પહેલા આપણે કયું સમજીએ છીએ સ્થાન યાદ રાખો આગળ લખીશું સ્થાન સમજો હવે જો આગળ મેં લખી સમજો દેખજો ધ્યાનથી CH 2 ડબલ બોન્ડ CH CH2 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 CH3 નંબર 1 એક્ઝામ્પલ બરાબર પછી નંબર બીજો એક્ઝામ્પલ સમજો ધ્યાન CH3 CH ડબલ બોન્ડ CH टू આવશે તો એ ફેર આવશે ના સીએચ આ કાર્બન છે એની આસપાસ કેટલી લાઈન થઈ ગઈ આ હાઇડ્રોજન એક બોન્ડ છે ને એક બોન્ડ હાઇડ્રોજન અને એક બે ત્રણ થઈ ગઈ એટલે આ પડી ગઈ આ કાર્બન જોડે એક બે ત્રણ હજુ એક બાકી ને બસ એક જ આવશે એક બે જોડે આ કાર્બન એક બે જોડે પછી એના જોડે એક H અને જો બાકી ને આગળ આવશે માન લો હવે આવશે CH2 CH2 અને CH3 બરાબર કે નહીં જો તમે પછી બીજું લઈ લો છો હે ને બંને કાર્બન જો 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 હજુ એક લો CH3 CH2 CH ડબલ બોન્ડ V1 CH બરાબર પછી CH2 CH2 1 2 3 4 5 6 અને CH3 તો આ ત્રણ તમે જો આ ત્રણ કોના ઉદાહરણ છે સ્થાન સમઘટક બરાબર છે ને ફરી કરવા તમને પડી અને આમાં બંધારણ પહેલા શું છે આમાં બંધારણ તમે જો હવે આ પોતે સબ કોનો પેટા પ્રકાર છે બંધારણ તો બંધારણ બદલાઈ તમે જો આમાં દ્વિબંધ અહીંયા છે આમાં દ્વિબંધ અહીંયા છે આમાં દ્વિબંધ અહીંયા છે એટલે જો આપણે નંબરિંગ કરીએ બરાબર તો જો આમથી કરવું પડશે કારણ કે દ્વિબંધ આપણે ખબર સંખ્યા સૌથી લાંબી હોય છે અને કોઈ પણ ક્રિયાત્મક સમૂહ હોય તો ઓછામાં ઓછા કાર્બન આવું જોઈએ એ રીતે હોય તો 1 2 3 4 5 6 અને 7 હવે આમાં કયા પહેલા કાર્બન પર જ આવી ગયું દ્વિબંધ પછી આમાં જો 1 2 3 એટલે બીજા પર આયા આમાં 3 4 5 6 અને 7 તેરામાં જો 1 2 3 આમાં ત્રીજા પર આયા 4 5 6 અને 7 પડી ખબર ના પડી તો આ બધા તમે પેલા એ જો રાસાયણિક સૂત્ર જો ચાલો ગણો તો કાર્બન ગણો તો પેલા કાર્બન છે પહેલામાં 7 અને હાઇડ્રોજન ગણો તો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પડી ખબર આ પણ ગણો કાર્બન તો આટલા તક 7 હાઇડ્રોજન ગણો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આમાં પણ એક થશે ભલે બધાના રાસાયણિક સમીકરણ રાસાયણિક સૂત્ર કેવું છે રાસાયણિક સૂત્ર કેવું બધાનું પણ શું છે બધાનું બંધારણ સૂત્ર એટલે બંધારણ જો તમે જાતે કોઈ બંધારણ બંધારણ કે સ્થાન પ્રકારનું બંધારણ તમે ખાલી સ્થાન બદલાવો જો તમે દ્વિબંધનું સ્થાન બદલાવો ખાલી એટલે આ બધા સંઘટકતા છે કોની અંદર આલ્કેન તેને આપણે શું કહીએ છીએ બંધારણીય સંઘટકતા બોલો પડી ખબર બદલવાનું નામ શું થશે તાનું જો પહેલા તો મેં તમને કીધું મિથાઇલ ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન એગ્રી
એમાં ડબલ 3 બનશે એટલે હિન હેપ્ટિન અને કયા ભરે પહેલા ઉપર છે એટલે આવું હેપ્ટ 1 ઇન પછી પહેલામાં હેપ્ટ 2 ઇન એટલે પહેલામાં હેપ્ટ 3 બોલો પડી ક્લિયર કરી પાકો આગળ જઈએ તો આ કઈ સંકલ્પ થઈ બંધારણ કઈ કઈ હવે આપણે સમજ ગઈ શૃંખલા હવે તમને ખબર શૃંખલા એટલે શું ખરું અને એની અંદર પાછી નીચે બધી શાખાઓ શું આવશે શાખા આવશે એટલે મેં કહ્યું શૃંખલા સંગઠકતા બરાબર તને સમજ છે શૃંખલા સંગઠકતા ને મેં કહ્યું એક એકદમ ઉદાહરણ લઉં સમજો કોણ ઉદાહરણ લઉં છું હવે શૃંખલા સંગઠકતાની વાત બરાબર આપણે તો જો પહેલા હું લખું છું 1 2 3 4 મારો એના કાર્ડ વિભાગ છે તો અહીં કેટલા આવશે h 2 અહીંયા સિંગલ બનશે અને આસપાસ અહીં કાર્ડ આવશે 1 h અહીં કાર્ડ ઇક્વલ બનશે અહીં કાર્ડ આવશે 2 કારણ કે એકમાં છે ને અહીં કાર્ડ આવી જશે આ કેના હવે જો તમે 4 લખું છું 1 2 3 અને 4 અહીં કરી દઉં છું વિભાગ બરાબર અહીં કેટલા h આવશે 2 એટલે આવશે ને પછી આ કાર્બનની આસપાસ એક પણ નહીં આવે આની આસપાસ 3 અને આની આસપાસ ચાલો બંનેમાં ગણો તો કાર્બન કેટલા છે 4 હાઇડ્રોજન ગણો તો 2 3 4 5 6 7 આમાં ગણો કાર્બન 4 હાઇડ્રોજન ગણો 2 3 3 6 2 એટલે બંનેના રાસાયણિક સૂત્ર સમાન છે નથી બોલ્યો પણ શું અલગ છે બંનેનું અલગ છે બંધારણ જ અલગ છે પણ કયા પ્રકારના અલગ શૃંખલા સ્વરૂપમાં આખું શૃંખલા સ્વરૂપમાં તો જો આખું અહીંથી આ શૃંખલા છે ત્યારે અહીંથી આ શૃંખલા છે પછી એના ઉપર શું આવી ગયું શાખા આવી ગઈ પડી ખબર ના પડી એટલે આ બધાની શૃંખલા તમને શું કહે શૃંખલા સંગઠકતા બરોબર પડી ખબર ના પડી ચાલો હવે આનું નામ શું થશે આપણે ખબર તમારી નામથી બરોબર પડશે આપણે તો મિથાઇલ એટલે પ્રોપેન બ્યુટેન પણ ખબર એટલે બ્યુટેન અને કયું બ્યુટેન બ્યુટ 1 ઇન બોલો એગ્રી ઓર નોટ આ બ્યુટ લખી બ્યુટ 1 ઇન બોલો ક્લિયર કરે ચલાવવાનું જોઈએ હવે આમાં શું કરવાનું અહીંથી આપીશું 1 2 3 હવે આજ બીજા ઉપર શું લખ્યું મિથાઇલ કેવું નાખ્યું એટલે બીજા ઉપર શું છે બે મિથાઇલ પ્રોપ 1 હા વેરી ગુડ મિથાઇલ નો એટલે પ્રોપ 1 ઇન વેરી ગુડ પ્રોપ 1 ઇન બોલો ક્લિયર કરે તો મિથાઇલ પ્રોપ 1 ઇન સિમ્પલ કરે આ થઈ ગયું બીજા ઉપર શું રનિંગ થાય છે અને પ્રોપ 1 ઇન બોલો ક્લિયર કરે આ વસ્તુ મગજમાં રાખવાનું હવે તો નહીં કહો આ કઈ થઈ ગઈ શૃંખલા સંગઠકતા બરાબર અને બંધારણમાં બે પ્રકાર છે અવકાશીય સંગઠકતા કઈ જોઈએ મેં તમને કીધું જો આગળની આપણી સ્લાઇડ જો બરાબર બરાબર સંગઠકતાના બે પ્રકાર છે ને કયા કયા એક તો બંધારણીય સંગઠકતા અને બીજું કયું અવકાશીય બંધારણીયના બે પ્રકાર કયા હતા સ્થાન અને શૃંખલા આપણે કીધા હવે અવકાશીય સંગઠકતાની વાત કરીએ કઈ અવકાશીયનું અલગ સાહેબ લખું છું સમજો તમે હવે કઈ લખીશું હવે કઈ લખીશું અવકાશીય સંગઠકતા પડી ખબર ના પડી હવે અવકાશીય સંગઠકતાની અંદર બે પ્રકારની કઈ સીસ અને ટ્રાન્સ કઈ સીસ અને ટ્રાન્સ શું સીસ અને ટ્રાન્સ સમજો સીસ અને ટ્રાન્સ બરાબર છે ને સીસ અને ટ્રાન્સ હવે સિમ્પલ એકદમ સરળ જેવું હતું સમજો આ શું છે દીવા છે આથી થયું સમજો માની લો કે અહીંયા CH3 છે બરાબર અને બીજો CH3 અહીંયા છે માન અને અહીંયા છે માન લો H અને અહીંયા માન લો છે H અને આ જો આવું છે અહીંયા CH3 છે અહીંયા CH3 છે અને અહીંયા છે H અને અહીંયા છે H પડી ખબર ના પડી આટલું છે આમાં જો અવકાશમાં અરેન્જમેન્ટ અવકાશ એટલે ખબર પડે ને અવકાશ એટલે ખબર આપણી આસપાસની વસ્તુ અવકાશ એમાં અરેન્જમેન્ટ અલગ છે જો તમે કેમ કે આમાં કેવું છે આ એક જ કાર્બન ઉપર બંને મિથાઇલ ગ્રુપ છે જો તમે અહીંયા એક જ કાર્બન પર બંને મિથાઇલ ગ્રુપ છે ત્યારે આમાં કેવું છે એક કાર્બન પર એક મિથાઇલ ગ્રુપ બીજા કાર્બન પર બીજું મિથાઇલ ગ્રુપ એટલે તેની અવકાશમાં ગોઠવણી અલગ અલગ થઈ ગઈ જો તમે હે ને અલગ અલગ ગોઠવણી થઈ કે ના
વળી કરવા કરતા આ બધાને સમર્થન કરે અવકાશીય સંતકતા બરાબર ને એમાં જો એક જ કર્મ ઉપર બંને સેમ જોડાયેલા હોય તો શું કહેવાય સિસ શું કહેવાય સિસ સમકક્ષ શું કહેવાય સમપક્ષ એક જ પક્ષમાં છે બંને જો સમપક્ષ સિસ અને અલગ અલગ ઓપોઝિટમાં હોય ત્યારે કહેવાય ટ્રાન્સ શું કહેવાય ટ્રાન્સ યાદ રાખજો યાર આ ટ્રાન્સ એટલે શું ઓપોઝિટ સામસામાના પક્ષમાં છે આને કહેવાય ટ્રાન્સ વળી કરવા કે ના વળી બરાબર વિપક્ષ શું કહેવાય આને વિપક્ષ ક્લિયર તો ના થયું સિસ અને ટ્રાન્સ આપો ક્લિયર હવે નામ જોઈએ આનું ચાલો નામ માટે શું કરવાનું સૌથી પહેલા સૌથી પહેલા તો કરવાનું શૃંખલા સૌથી લાંબી શૃંખલા બરાબર 1 2 3 લઈ લો અહીંયા આમ કમ્પલસરી લેવું પડે અને આ પણ ખોટું તમને કેમ કારણ કે V1 ને પ્રાયોરિટી આપવાની 1 2 અને હવે 3 આમ લો કામ કતો ફરક પડે ના અહીં જોઈએ તો 1 2 3 અને 4 તો 4 થાય કેટલું ના બોલે કીધું પડી ખબર ના પડી હા ચાલો હવે આમાં શું કરશે જો મિથાઇલ પ્રોપેન એટલે પ્રોપ વેરી ગુડ પ્રોપ 1 ઇન અને એની આગળ શું આવશે બાજુ વેરી ગુડ બીજા પર મિથાઇલ તો છે બીજા ઉપર મિથાઇલ અને પ્રોપ 1 ઇન ત્યારે આમાં મિથાઇલ ઇથેન પ્રોપેન બ્યુટેન બરાબર ને એટલે બ્યુટ વેરી ગુડ બ્યુટ 2 એક ખતમ બરાબર બીજી પાસે એ પણ કશું લટકેલ નથી આ તો આ જ છે તો બ્યુટ 2 ઇન બોલો પડી ખબર ના પડી પણ આની આગળ શું લેવાનું ટ્રાન્સ લખી દેવાનું ટ્રાન્સ અને આગળ શું લખી દેવાનું સિસ બોલો પડી ખબર ના પડી બધા મેં ઓકે મને ભૂલ છે એક મિસ્ટેક છે ના છે ને થોડીક આમાં આવું નહીં આવે આપણે આનું નામ તો બરાબર હતું પણ આ જે સિસ છે ને છે એમાં આવો સમજો આ એકચ્યુઅલી અવકાશની અરેન્જમેન્ટ આપણે જોવાની શું કરવાનું છે અવકાશમાં એની ગોઠવણી એટલે તમને સમજાવો બરાબર તો આખું બંને તો આખું બદલાઈ દો એ આખી અલગ પ્રકારની સંગઠન થતા બરાબર છે આવું આવું જોજો સી V1 C છે અહીંયા ગાડે CH3 છે અહીંયા H છે અને બીજો CH3 પણ અહીંયા છે અને આ H છે જેને પહેલામાં આ સિસ બરાબર અને ટ્રાન્સમાં આવું જોજો CH3 H CH3 H અને H એટલે આમાં અવકાશમાં ગોઠવણી તમે જો અલગ અલગ છે અવકાશની ગોઠવણી કેવી છે આમાં અલગ અલગ છે અને એના માટે આખું તમે બધું કહું એક કાર્બન લો અને આ બંને એક જ પ્લેનમાં છે પછી આ એની પાછળની બાજુ છે પછી આપણી આગળની બાજુ આવે આવું કીધું યાદ કરી તમે કંઈક બતાવો તો તમને એક વિડીયો બતાવો તો આ રીતે વિચારવું પડતા તો આ છે ને જો આપણે શું કરીએ આમાં કઈ રીતે વિચારવાનું જો આપણે બે મિથાઇલ ગ્રુપ આ બે કાર્બનના ન્યુક્લિયસ છે ને એની જોડે આ શું કહેવાય ન્યુક્લિયસ વાળી એક્સિસ છે એની એક જ તરફ હોય ને તેને કહેવાય સિસ આ પરફેક્ટ ડેફિનેશન બરાબર અને ન્યુક્લિયસની જોડે રેખાની અલગ અલગ તરફ હોય તેને કહેવાય બરાબર બોલાટો આપણે કેના પડે છે તો બંને ના નામ એક જ શું બંનેના નામ એક જ એમાં તમે જોજો શું થશે બંનેમાં નંબર એક આપણે કહીશું 1 2 3 અને સોરી 3 અને 4 અને પણ 1 2 3 અને 4 પડી ગયો કેના પડશે કહું છું શું થશે આમાં 1 2 3 4 એટલે હા બ્યુટ 2 3 પટાવું 6 ત્યારે આપણ બ્યુટ 2 ને થશે જો બ્યુટ 2 ઇન કર અને થશે કેવું ટ્રાન્સ આટલું વસ્તુ લગાવ બરાબર છે આ ટ્રાન્સ બ્યુટ ની છે નામ 6 બ્યુટ 2 ક્લિયર કરે બરાબર આ વસ્તુ ખબર પડે કે ના પડી એટલે પેલું મેં કીધું ને એવું યાદ રાખજો બરાબર જો બે કેન્દ્ર હોય એને જોડતી આજે રેખા હોય એને પેલા ટ્યુશન રેખા એની એક જ બાજુ જો બે સમૂહ સરખાવે તેને કહેવાય સિસ અને જો આ રીતે હોય અહીંયા CH3 છે અહીંયા સામેની બાજુ છે ને આ તો કહેવાય ટ્રાન્સ સિસ અને ટ્રાન્સ બોલો ક્લિયર થયો કે ના થયો હવે આગળ સમજીએ ખૂબ ટાઈમ લીધો ચિંતા ના કરો હવે હું તમને જે સમજાવી સમજી લો
કેવું ખબર પડે કે નહીં પડતી આપણે આપો પડે ખબર વચ્ચે વચ્ચે અમુક ટોપિક હું એ કરું છું પણ પિતાના કરો આનાથી તમારો ઇન્ટરેસ્ટ રાખશે આ બધું બેઝિક્સ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું અને બહુ જ બેનિફિટ મળવાનું નહીં બધું ચાલુ છે બધું ચાલુ જ નહીં કરવું ચાલુ કર્યું બધું કરી ચાલે છે. ચાલે છે ચાલે છે બધું ચાલે છે બરાબર કડી ખબર આપણે કરવું છે ચાલો આગળ જોઈએ હવે આપણે આ બાજુ બરાબર ચાલો હવે આપણે આલ્કિન સંયોજનો બનાવવાની હાઇડ્રોજનેશનની રીત આપણે કરવાની છે શું કરવાનું છે આપણે બનાવવું શું છે આલ્કિન જો વચ્ચે વચ્ચે અમુક વસ્તુ સ્કીપ કરું છું પણ એ જાણી જો મને ખબર છે અને મને એવું નથી કે સમજાવતા નહીં પાડું પણ મજા આવશે તમે ખબર એમ કરો ને ધ્યાન ખાલી તમને જેવું લાગે ત્યારે એવું લાગે કે સર ખબર ના હોય ત્યારે મને પૂછવું પડશે એટલું ખાલી રાખજો અને બીજી વસ્તુ શું રાખજો જેટલું કરાવો એટલું મગજમાં તમારા પાસે જવું જોઈએ ઘરે પ્રેક્ટિસ કરવા મેં તમને કયા સમ કરાયા હતા તમને લખ્યા તો તમને પૂછું આવડવાનું જોઈએ બરાબર પૂછું થાયો સલ્ફેટ લખાવો થાયો સલ્ફેટ લખાવો તો નહીં લખાવો થાયો તો પૂછું SH એમાઇડ વેરી ગુડ CO NH2 વેરી ગુડ એસ્ટર જલ્દી જલ્દી શેડ વેરી ગુડ ટ્રિપલ આ શું છે હાઇડ્રોજન નથી હાઇડ્રોજન એક્સેલ આલ્કાઇલ વેરી ગુડ સરસ પછી કાર્બોક્સિલિક એસિડ જલ્દી પરફેક્ટ હેલાઇડ હેલોજન હેલાઇડ વેરી ગુડ આલ્ડીહાઇડ CH એમાઇન NH3 વેરી ગુડ સુપર બરાબર નાઇટ્રો એ લગાવો નાઇટ્રો યાર એનો બેર છે એનો આ તો કઈ નાઇટ્રો છે આ નિટ્રો ના કરો નાઇટ્રો શું નાઇટ્રો એટલે નાઇટ્રો શું યાદ રાખો શું નાઇટ્રો બરાબર છે ચાલો જો તમે લખાય છે અને બહુ જ કામના છે કમ્પ્લીટલી અને સ્ટ્રક્ચર સાથે લખો તો કાર્બોક્સિલિક એસિડ બોલો તમારે આવું સીધા બોલવા નહીં કરવાનું આવું કરો મેં તમને કીધું છે સ્ટાર્ટિંગમાં દર વખતે જણાવો ઓક્સિજનની વેલેન્સ સંયોજક બે એટલે બે લાઈન અને આની આસપાસ ચાર દર વખતે અંદર તો બાદ બહુ કામ લાગશે આખું આવું ખબર નથી કીધું મેડમે કીધું કે નહીં કીધું આવું ચેપ્ટર આવશે બાયોમોલેક્યુલ એવું આવશે બાયોમોલેક્યુલ ચેપ્ટર આવશે અને આ બધું આવશે આપણે કેમેસ્ટ્રી બહુ જ જરૂર ખબર કારણ બાયોલોજી માટે બધું બરાબર તમે એટલે સમજો ધ્યાનથી હવે આપણે બનાવવું છે માન લો આલ્કિન શું બનાવવું છે આપણે આલ્કિન બધા આલ્કિન બની રહ્યા છે આલ્કિનના ફોર્મ કરવું છે હા તો આલ્કિન બનાવવું છે આપણે એક મેથડ કઈ મેથડથી હાઇડ્રોજનેશન કઈ અને આપણે તમને હાઇડ્રોજનીકરણ શું હાઇડ્રોજનીકરણ બરાબર હવે હાઇડ્રોજનીકરણ યાદ રાખજો આવું જ્યારે બનાવો ને જનીકરણ એટલે એમાં હાઇડ્રોજન કરવાનું શું કરવાનું કરવાનું બરાબર તો તમે સમજો જો સમજો કે આ શું ડ્રો કર્યું જલ્દી લો કે નો લો ઇથાઇનો આલ્કાઇલ નથી આલ્કાઇલ કોણ કહેવાય આને હોય ને તો આલ્કાઇલ કહેવાય C2H5 હોય ને તો બરાબર કેમ ભૂલ પડે છે ને બડી ખબર તો બહુ છે તો કહેવાય ઇથાઇન તો કહેવાય પર દે બીજો વાત હવે એક કામ કરો કોઈ પણ જે સમજો ક્યાં કે સમજો એક કામ કરું આ ત્રણ બંધ છે ને અહીંયા એક બંધ અહીંયા તોડ દો શું કરું ત્રણ બંધમાંથી એક બંધને તોડ દો અને અહીંયા કાઢ નવા એક એક બંધ ક્રિએટ કરો બરાબર શું બની ગયું જો તમે અને આગળ પાછું એડ થઈ આવજો હવે શું બની ગયું બની ગયું જો તમે આ તો કરવાનું છે આપણે શું કર્યું આલ્કાઇન જે હતું એના ત્રણ બંધ તારવાથી એક બંધ તોડ્યું અને હાઇડ્રોજન ઉમેર્યા શું બની ગયું આલ્કીન આવું આસાન કરવાનું
કરવા જરા આપણે પપ્પુ ખાલી ખાલી બોલતો તો આપણે આ વસ્તુ લેવાની છે બરાબર છે હવે આપણે આ બનાવવું છે સમજો આપણે બનાવવું પેલું સિસ આલ્કેન બનાવવું છે અને પછી આપણે બનાવવું છે ટ્રાન્સ આલ્કેન તો બનાવવું છે આપણે સિસ અને ટ્રાન્સ આલ્કેન બનાવવું છે ફરી સિસ અને ટ્રાન્સ આલ્કેન બનાવવું છે સમજો તો જો મારે સિસ આલ્કેન બનાવવું પહેલા હું એ લખી દઉં સિસ આલ્કેન નો મતલબ શું સમજો સિસ આલ્કેન એટલે કાર્બન એક મિનિટ સિસ આલ્કેન નો મતલબ શું કાર્બન કાર્બન વચ્ચે બન અને સિસ આ જે પેલી એ હોય એની આ બાજુ માં લો R હોય R એટલે કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય તો આ બાજુ આલ્કાઇલ આ બાજુ તો જે નેગેટિવ હોવો જોઈએ H અને એ પણ હોવો જોઈએ H હોવું જોઈએ બોલો પડી ખબર કેના પડી આટલું મેરી ખબર કેના પડી એ હોવું જોઈએ બરાબર બંને चलो आओ तो मैच में कंफर्म चल પછી કેન્સલ ના કરો ફીસ જો ફીસ રિલેટેડ થી ચાલશે પણ પછી કન્ફર્મ કરી દો બીજું કઈ કારણ કે હવે કે ડેમો પણ જરૂર નથી તો આપણે પહેલા ટાઈમ તો બને છે બરાબર હવે આ શું થઈ ગયું આપણું C31 C એટલે આગળ H છે અને આગળ ઉપર આવશે R અને R તો આ બધું થઈ ગયું સિસ્ટમ ના બીજું એગ્રી ઓર નોટ આપ એગ્રી કે નહીં તો સમજો ડિફરન્સ એટલે સમજો આપણે સિસ બનાવવો હોય યાદ રાખો લખી દઉં છું પહેલાથી સિસ બનાવવો હોય ને બરાબર એક સેકન્ડ સિસ બનાવવો હોય તો ઉદ્દીપક શું ઉદ્દીપક તરીકે શું આપણે શું સમજો આ છે ને પહેલા આમાં લખી દેવાનું નોટ્સ બનાવો નોટ્સ લોકો નોટ્સ બનાવો ચાલુ કરી લાવો નોટ્સ બનાવવાનું ચાલુ કરવાનું તમને કેવી રીતે બધું એને જેવું કે જાગ્યા સાથે સવાલ બરાબર તમને જોઈતું હોય કેવી રીતે નોટ્સ બનાવવાની પેલા 12th ના પહેલા છે પેલા ખુશી લોકો વાદી લોકો એ લોકોને નોટ્સ જોવાની કેટલી વ્યવસ્થિત નોટ્સ બનાવે અને એમાંથી વાંચે પાછું એટલી મસ્ત નોટ્સ બનાવે મજા આવી જાય વાંચવાની પોતે મજા આવી જાય બરાબર તમારે ટાઈમ ફ્રી કરવાનો હોય તો પછી એમાંથી કરવાનું મજા આવે આવી નોટ્સ બનાવી લેવા સીસ બનાવવો હોય ને તો ઉદ્દીપક તરીકે શું આપવાનું पैलेडियम आने का पैलेडियम और कार्बन શું पैलेडियम और कार्बन બરાબર તને પડી ખબર યાદ રાખજો જ્યારે આપણે ટ્રાન્સ બનાવવો હોય ને શું ટ્રાન્સ બનાવવો હોય તો શું વાપરવાનું સોડિયમ અથવા પ્રવાહી NH3 શું પ્રવાહી NH એટલે એમોનિયા શું એમોનિયા પ્રવાહી એમોનિયા વાપરવાનું યાદ રાખજો ત્યારે ટ્રાન્સ બનાવવો હોય ત્યારે બોલો પડી ખબર આટલું યાદ રહેશે આ વસ્તુ બરાબર આ વસ્તુ મગજમાં રાખવાની બરાબર ચલો આપણે કરીએ અને સેટઅપ બાજુ સમજો હવે મારે માન લો કે 6 બનાવો શું બનાવવું છે મારે 6 બનાવવું છે હવે 6 બનાવવું હોય બરાબર હવે જો સમજો ધ્યાનથી સમજો આ C છે આ C છે અહીં આગળ મારે R લાવવાનું છે આ બાજુ બીજું લાવવાનું છે મારે R હવે કેટલા કાર્બન જોઈએ એના માટે અહીં આગળ માન લો એક ઓછામાં ઓછો કાર્બન લો R એટલે તો આલ્કાઇલમાં કોઈ પણ કાર્બન ચાલે ને 1 2 3 4 પણ આગળ ઓછામાં ઓછું એક તો હોવું જોઈએ એ પણ ઓછામાં ઓછું એક તો હોવું જોઈએ એટલે ટોટલ કેટલા કાર્બન હોય છે મિનિમમ 4 કાર્બન તો હોવા જ જોઈએ પડી ખબર ના પડી તો કહું છું અને એટલે હું શું કરીશ સમજો ત્યાંથી શું કરીશું 4 કાર્બન ધરાવતું આલ્કાઇન લે શું કરીશ કાર્બન ધરાવતું આલ્કાઇન એટલે આલ્કાઇન કારણ કે આલ્કાઇન માંથી બનશે આલ્કેન ને તો સમજો જો 1 2 3 અને 4 હવે પછી લગાશે ત્રિબંધ ક્યાં લગાવે ત્રિબંધ જો હોય એ ક્યાં લગાવે તો 6 લગાવવા હોય ત્યાંથી કતો ફરક પડે નહીં પણ આપણે નોર્મલી કે લગાવીએ વચ્ચે લગાવીએ 1 2 અને એ લગાવવા પડે કે એથી પછી વેલ્યુ એ હશે ને सेंटर में रखो इसका वाले सेंटर में रखो अगर बाकी ने बदल से रुकाओ बच्चे અને બાકી સર કેટલા 1 2 3 એગ્રી હવે આ જો આકાર બને થઈ ગઈ આ બધી અને એનો પણ તારું નામ શું હતું એની છે નંબરિંગ કરો 1 2 3 4 સ્ટેન્ડર્ડ નંબર બી શું થશે પ્યોર 2 I
आयन वेरी गुड बराबर ब्यूट टू आयन પડી ગયો તમને પડી એગ્રી ઓર બ્યુટ ટુ આયન બરાબર હવે તમે કીધું આમાં શું આપણે લખીશું યાદ કરો એટલે કીધું શું કીધું ઉદ્દીપક શું છે કાર્બન અને પેન્ટેન નીકળે હા રેડિયમ ઓર કાર્બન બરાબર જેવું આ નાખી દીધું અને જોડે આગળ એટમ કીધું શું કીધું એટમ હાઇડ્રોજન હવે મેં તમને કીધું આ દ્વિબંધ છે ને આ બંધ થઈ ગયા તૂટશે તમે આગળ સમજાવ્યા પ્રમાણે એટલે શું થશે આવું થશે જો સી તો ખરું છે આ તો એવું રહેશે ને સમજો તેમને સમજો બરાબર આવું થયું પછી આ સી છે હે ને હવે આ શું થયું આ દ્વિબંધ એમાંથી એક બંધ થયું એક અહીંયા આગળ આવી જશે એચ અને અહીં પણ આવી જશે એચ એની બાજુમાં અહીં શું સી હતું એની આસપાસ પણ એક 3 હતી હવે તમે સમજો ધ્યાનથી સમજો આવા છે ને શું થશે અપાકર્ષણ લાગશે શું લાગશે અપાકર્ષણ અને અપાકર્ષણના કારણે શું થશે આ સી દ્વિબંધ સી અહીંયા છે બરાબર છે ને અને આ જે એચ છે ને આ ઇલેક્ટ્રોન છે ને એની વચ્ચે અપાકર્ષણ લાગશે એચ અહીંયા આગળ આવી જશે આ બાજુ આ એચ અહીંયા આવી જશે અને આ જે C3 છે ને અહીંયા આગળ જશે આ બાજુ પર આગળ અને આ C3 છે ને અહીંયા જશે પડી ગયો આપણે શું કહું છું આવું થશે એટલે જો આ પેલું હતું ને આપણે બેને ન્યુક્લિયસ જોડતી અક્ષર હતી એ એક જ તરફ બંને સીધી છે બરાબર એટલે 6 ફરીથી આટલું આપણે રિવાઇઝ કરીએ મેં પહેલા જ કીધું છું આપણે શું બનાવવું છે માન લો આલ્કીન બનાવવું છે તો શેમાંથી આલ્કીન બનાવી શકાય આલ્કાઇનમાંથી આલ્કીન બનાવી શકાય શું કરવું પડે આપણે આલ્કાઇનની અંદર H2 એડ કરો H2 એડ કરવાનો અને કઈ હાઇડ્રોજનીકરણ શું કહે હાઇડ્રોજનીકરણ બરાબર કરે આ બે પ્રકારના આપણને આલ્કીન મળી શકે કયા કાં તો સીસ કાં તો ટ્રાન્સ બરાબર મેં તમને નોટમાંથી આ લખવાનું કીધું જો સીસ બનાવો હોય તો ઉદ્દીપક કરીને શું વાપરવાનું વેરી ગુડ કાર્બન વત્તા કાર્બન અથવા તો રેડિયમ વાપરવાનો અને જો ટ્રાન્સ બનાવો શું વાપરવાનો જલ્દી પ્રવાહી અને વેરી ગુડ પ્રવાહી NH2 Na3 અથવા સોડિયમ શું યાદ આવ્યું કે ના એમાં મેં તમને કહું સમજાવ્યું સીસ સમજાવ્યું બરાબર કે શું કરવાનું સીસમાં સમજો સીસમાં આપણે પહેલા મેં કીધું સીસમાં બતાવશું અહીંયા દ્વિબંધ છે અહીં આગળ R છે અહીં આગળ R છે એટલે R એક કરવા દો મતલબ 4 કાર્બન સૂત્રનો નિયમ છે મતલબ 4 કાર્બન તો આપણે બીટા લેવો જ પડશે તો 1 2 3 અને 4 એમાં આગળ દ્વિબંધ અહીં આગળ બાકી બધામાં સિંગલ પછી આગળ આવી જશે H3 અહીં આવી જશે H3 એનું નામ શું થશે 4 છે એટલે બ્યુટ ટુ આઈ વેરી ગુડ બ્યુટ ટુ આઈ એગ્રી ઓર નોટ બ્યુટ ટુ આઈ બરાબર છે ખબર પડે છે કે નથી ચાલો ઉદ્દીપક વાપરો શું વાપરતો ઉદ્દીપક જલ્દી કાર્બન અને પેન્ટેન અથવા પેરિડિયમ બરાબર છે નહીં ચાલો જેવું આવવાનું અને જોડે H2 લેવાનું તો હાઇડ્રોજનીકરણ કરવું છે તો થશે આ CH3 છે અહીંયા C છે અહીંયા આગળ દ્વિબંધ જશે અહીંયા C અહીંયા CH3 આગળ એક બધું બનશે અહીંયા આગળ જશે એક આગળ જશે એક અને આને આપણે પેલા એના અવકાશમાં લખાઈએ અવકાશમાં લખાય તો લખાતા અવકાશમાં R C દ્વિબંધ C અહીંયા આગળ CH3 અહીંયા CH3 અહીંયા H અને અહીંયા H મતલબ કે આ બંને ન્યુક્લિયસ જે છે એને જોડતી જે રેખા છે એની એક જ તરફ આવેલા છે બંને આલ્કાઇલ ગ્રુપ તો આ બતાવવાનું કયું કહેવાય સીસ અને આનું નામ શું થશે બ્યુટ ટુ ઇન શું બ્યુટ ટુ ઇન ઇન જે આલ્કીન છે મેં એને પ્રોપર્ટી છે બ્યુટ ટુ ઇન બોલો પડી ખબર ના પાક્કું એકદમ પાક્કું और फटाफट तफावत ना લખવાનું ફટાફટ આ બહુ જ એટલી ખરેખર બહુ એટલી મજા આવશે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જેની કોઈ લિમિટ નહીં જો આવડી ગયું તો ત્યારે આખા તમે સમજી લો કે 36 જેવા માર્ક્સ તો ઇઝીલી આવી જશે પણ હજુ એટલું ઇઝી નથી હજુ બહુ બાકી છે હજુ તો મતલબ તમે 10% નહીં કર્યું સમજી લેજો બરાબર પણ મજા આવશે કરી એક વસ્તુ વેરી શકે છે જો આવડી ગયું તો મજા આવશે કંટાળો નહીં આવે ફિઝિક્સમાં મોકલ આવી જાય પણ આમાં કંટાળો નહીં આવે જો આવડી ગયું તો બરાબર ઓકે આપણે તો હવે આગળ જઈએ હવે આપણે કયું બનાવીએ ટ્રાન્સ અને પછી બધા આયુકેશન નામ કરીને પ્રેક્ટિસ કરીએ બરાબર આગળ ક્રિયાશીલ સમૂહના નામ કરવાનું જોઈએ કોના નામ કરવાનું જોઈએ ક્રિયાશીલ સમૂહ વાળા નામ કરવાનું જોઈએ આગળ જઈએ બરાબર પહેલા તો બનાવી દઈએ કયું બનાવીએ આપણે ટ્રાન્સ બનાવીએ કયું બનાવીએ હવે તમે જો ટ્રાન્સ બનાવીએ આપણે ટ્રાન્સ બનાવો તો પણ આપણે સૌથી લાંબા વાળા ચેન્જ કરી છે જાણે છે ને બરાબર એટલે લખવાનું તો બધું એ જ પણ ખાલી ઉદ્દીપક બદલી નાખવાનું કરવાનું ઉદ્દીપક બદલી એટલે અવકાશમાં એની ગોઠવણી કઈ શું થઈ જશે બધા બંને મોબાઈલ આવે છે પણ અવકાશમાં ગોઠવણી શું થશે બદલાય જશે બરાબર બીજું કઈ છે બધું સેમ જ બરાબર એટલે જે આપણે કરી શું કરવાનું એટલે ઉદ્દીપક હતા ને અહીંયા એ ખાલી બદલી નાખવા આગળ શું ઉદ્દીપક આવી જશે આ ઉદ્દીપક લઈશું અને જો આપણે આલ્કાઇનમાંથી આલ્કેન બનાવીશું તો એ આલ્કેન કેવું બનશે આપણને ટ્રાન્સ આલ્કેન બનશે
અને કન્ડિશન તો મિનિમમ આલ્કોહોલ કેટલા કાર્બન હોવો જોઈએ 4 કાર્બનનું હોવું તો થાય ને વિચારો ને 3 કાર્બન લઈને બેઠા હોય તો સારું કઈથી બને ગયા પણ હવે તમે કહો 3 કાર્બન છે તો કાર્બન 3 છે તો એ બાજુ બાજુ તો એચ દેવાના તમે જો તો આમ તમે કરો કઈ રીતે આ બંને બાજુ સેમ થાય એચ ની સેમ કરશો એચ નથી જોવાનું ને આપણું આલ્કાઇલ ગ્રુપ સેમ હોય એ જોવાનું તો 3 કાર્બનમાં કોઈ દિવસ એવું પોસિબલ છે એટલે મિનિમમ કાર્બન કયો જોઈએ 4 કાર્બન વાળો હોવો જો એ બરાબર તમે પૂછ્યું ચલો આગળ જોઈએ હવે થોડું નામકરણ કહું છું પાછળ હવે આજથી તમે એક પેલું ક્રિયાશીલ સમૂહ છે ને છે એની પ્રાયોરિટી આપો શું આપણું ક્રિયાશીલ સમૂહની પ્રાયોરિટી ખબર હા મને ખબર આપણે તો વચ્ચે જણાવ્યું છે બંને જ એક જ લાગે છે તમને મેં લાસ્ટ ટાઈમ બેન્ઝીનનું સ્ટ્રક્ચર કીધું યાદ રહી ગયું आपको याद रहेगा एकदम કે થોડું એક કામ કरो बाद हमारा आगे ना मैं કહી દઉં પર અટ્ટા માર દઉં બરાબર જો આ કમ્પ્લીટ યાદ કરી લો બહુ જરૂર પડશે આની બધું તમે લોકો લખો વિડિયો આજે અપલોડ કરી થઈ ગયો છે પણ મેં તમને કહી દીધું થોડું કરી બરાબર જો આ જેટલા પણ આગળ નામ લખો બધા યાદ રાખવાનું ચાલુ કરો બરાબર પર તો જ છેલ્લે સુધી યાદ સમજો આવું હોય બરાબર આવું અને આગળ આવું આવું કરીએ આપણે આ લાઈન અને આ લાઈન બરાબર તો આને તો હું બરાબર થોડું મોટું કરું છું બરાબર આ એ આમ અને અહીં આને કહેવાય બેન્ઝીન મેં તમને સમજાવું બેન્ઝીન નહીં સમજાવું કીધું ને પેલું દ્વિબંધ બદલાઈ તો પણ કશો ફરક પડતો યાદ છે ને પેલું રાસાયણિક સૂત્ર યાદ છે C6H6 એગ્રી ઓર નોટ C6H6 બરાબર અને મેં તમને કીધું છેલ્લે પછી આપણે આને આવું પણ લખી દઈએ છીએ આ તો બતાવે છે કે આ બંધ એવા જે એવો પદાર્થો એને શું થાય એરોમેટિક યાદ કરો એમાં જોયું ને એરોમેટિક માં બે પ્રકાર હોય વિષમ એરોમેટિક અને બધું તો જોયું ને યાદ કરો એને હા હતું ને વિષમ આ તો રસમ સરખા વાળો બરાબર છે ને વિષમમાં આવું હોય પછી આ બેન્ઝીન હોય ને માન લો કે હોય ને એની વચ્ચે એન આવી જાય એવું કંઈક આવી એ કેવું કહેવાય વિષમ કેવું કહેવાય અને આનું નામ છે પિરિડિલિન શું નામ છે પિરિડિલિન શું નામ છે બરાબર મસ્ત મસ્ત નામ આપો સેલિક રિએજન્ટ પિરિડિલિન બરાબર સાયનોનાઇટ્રાઇલ અરે માં જોત કરે બધા કેવા નામ ચાલો તો આ તમને સમજાવું હવે તમારે યાદ રાખવાનું છે આ હું જે અત્યારે લખાવું છું એ સમજી લેજો ખાલી બરાબર બેન્ઝીન રિંગ હોય આપણે આ સમજો ધ્યાનથી સમજજો આ બેન્ઝીન રિંગ શું છે બેન્ઝીન રિંગ એટલે આને બેન્ઝીન રિંગ યાદ રાખજો જો વચ્ચે સર્કલ કરવાનું ભૂલી ગયા તો સીધો જ માર્ક્સ કટ થઈ જશે યાદ રાખજો કારણ કે આનું આ શું છે ખબર છે આ બેન્ઝીન કહેવાય આ શું ખબર છે સોરી ષટકોણ એવું નહીં આનું નામ બોલ્યું શું છે આ નામ સાયક્લોહેક્ઝેન શું કહે છે તમને સમજાવું તો તું નથી કદાચ પૂછ્યો સાયક્લોહેક્ઝેન શું છે કયું સાયક્લોહેક્ઝેન યાદ કરો હેક્ઝેન એટલે શું આવું હોય ને જો હેક્ઝેનમાં શું આવું 1 2 3 4 5 અને 6 અને બાકીની સંખ્યા સાદી કોઈ કરવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બાકી બધું તો એક છે પણ આ જે છે તો ને એ ગયો અને એ ગયો પછી આખો સર્કલ થી આમ યાદ આવ્યું કે ના કીધું ને યાદ આવ્યું કે ના તો આ તો શું કહે સાયક્લોહેક્ઝેન એટલે જો વચ્ચે આવું નથી કરતા તમે તે શું છે સાયક્લોહેક્ઝેન થઈ જશે અને વચ્ચે આવું કમ્પલસરી કરવું પડે યાદ રાખજો બહુ જ અગત્યની વસ્તુ કહું છું બરાબર ઘણી વખત આમાં ભૂલ પડતી હોય છે આ બેન્ઝીન નથી યાદ રાખજો આ બેન્ઝીન નથી અને આ બેન્ઝીન છે બંનેમાં જમીન આસમાનનો ફરક છે આ C6H12 છે અને આ C6H6 છે અને ખાલી એટલો જ ફરક નથી જમીન આસમાનનો ફરક છે આ આખું અલગ જ છે અને આખું અલગ જ છે બહુ જ ફરક છે બંનેમાં એની લાક્ષણિકતાઓ એની પ્રક્રિયાઓ
એના સમીકરણો બંનેમાં જમીન આસમાનનો ફરક છે, સમજી લેજો. આજ પછી ભૂલ પડી ના જોઈએ કેમેસ્ટ્રીમાં. જ્યારે પણ હું તમને ગમે ત્યારે પૂછીશ, ગમે ત્યારે પૂછીશ તમને, યાદ રાખજો. આવું હોય, ખાલી આવું હોય તો સાયક્લોહેક્સેન વિચારવાનું, અને આવું હોય અને વચ્ચે મેં રિંગ કરી દીધી, આમ કાં તો રિંગ કરી, કાં તો પછી આવું આવું લખ્યું, જ્યારે આમ કરીને આમ કરીને આમ કર્યું. પડી ગયો બરાબર શું કહું છું? આવું કહું છું. આવું કર્યું મેં એક છોડીને પછી આગળ પાછું આગળ આવું કર્યું એટલે શું કરવાનું? બે કરવાનું. પડી ગયો ના પડી? ભૂલવાનું નહીં. બીજી વસ્તુ, અટેચ કમેન્ટ સબ્જેક્ટ તમે લખવા બોલ, કાલ 10 વખત લખી લેવાનું. કેટલી વખત? 10 વખત લખી લેવાનું. કેટલી વખત? 10. એટલા પણ તો સ્ટાર્ટ કરો તો કરી દેજો લખવાનું. અને જે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી દઈશ, પણ લખવાનું ચાલુ પણ કરી દેજો. લખવાનું ચાલુ કરી દો, બેટર રહેશે. વિડીયો અપલોડ કરી દેશો બસ. બરાબર? જેટલા પણ કહો એટલા બધા લખી દેજો. બરાબર? પેન્સિલ લખ્યું પહેલાં તો? પેન્સિલ લખ્યું જલ્દી. બરાબર? લે પેન રેડ પેન સમજ. પહેલા તો પેન્સિલને શરૂઆત કરો. પેન્સિલ લખી નાખીને આવું કરી અને વચ્ચે શું કરો? એરોમેટિક રીત કરો. બરાબર? અને આવું પણ લખો ને C6H6 લખો અને એની બાજુ લખો બેન્ઝીન. પડી તો ના પડી? ચાલો હવે સેકન્ડ લખો. સમજો, જો બેન્ઝીન રિંગ છે ને, આ બેન્ઝીન રિંગ છે ને, જે બીજી વસ્તુ બેન્ઝીન કરો ને જ્યારે પણ ડ્રો કરો તો એકદમ પરફેક્ટલી ડ્રો કરો. આવું ચાલે નહીં. જો સમજો, એકદમ પરફેક્ટ. હા બસ, ખુશીનું બરાબર છે. જો આ એનો મતલબ છે, સમજો મારી વાત નહીં, હું ખરેખર કહું છું, આના માર્ક્સ કમાઈ જશે. આ મારું પણ ના ચાલે. આવું હે આ જગ્યા જો આવું ઘણા સ્ટુડન્ટ ઉદાહરણ આવું કરતા. સમજો ત્યાંથી આનો મતલબ આખો બદલાઈ ગયો. તમને તો ખબર છે, ખાલી એક આવું લાઈન હોય તો આમ કાર્બન હોય, કાર્બન હોય, કાર્બન હોય, કાર્બન યાદ કરો. આખો મતલબ એટલે એકદમ પરફેક્ટ. જરા પણ એરર ચાલે નહીં. સમજો, એકદમ પરફેક્ટલી સચકોણ આવવું જોઈએ. જરૂર પડે આજે બેને પ્રેક્ટિસ કરો, 20 વખત કરો, 50 વખત કરો, 100 વખત કરો. આજે ડ્રોઈંગ કરેલી મેં, ખબર તમને ખાલી એવું કરી કારણ કે સ્પીડમાં તમારે લખવું પડશે એક્ઝામ તો મેર નહીં પડે. છેલ્લે એવું તમારે જોઈને ઉતારવા લખવામાં એક પણ ભૂલ થઈ ગઈ પતી ગયું. સીધો માર્ક્સ સામે કરતો ના, કોઈ જોવે પણ નહીં. બરાબર છે ને? યાદ રાખજો. બરાબર? પરફેક્ટલી જ આવવું જોઈએ એકદમ. જો અને આવું ધીમે ધીમે ચીપી ચીપી નહીં કરવાનું, એકદમ પરફેક્ટલી આમ જો કાલ સ્પીડ કરી બધું જોઈએ આપણે. બરાબર? ચાલો તમારે ચાલો હવે આ બેન્ઝીન છે. બરાબર? એના ઉપર માન લો અહીંથી જો આપણે તો અહીં આગળ શું છે? C6H6 છે ને, એટલે બધા અહીં આગળ બધે એક H છે કે આપણે લખવા લખતા નથી. પણ માન લો આગળ એક H ગયો અને આગળ OH આવી ગયો. શું આવી ગયું? OH એટલે આલ્કોહોલ. તો આનું શું થશે? C6H5OH એગ્રી. અને શું કહેવાય ખબર? ફિનોલ. શું કહેવાય? ફિનોલ. શું કહેવાય આને? યાદ લખી દો, ફટાફટ લખી દો. પછી આગળ જોઈએ નંબર 3. मान लो કે જો સમજો આ એરોમેટિક રિંગ, એના ઉપર मान लो CH3. શું છે? CH3 શું છે? એટલે આમાં તો C6 એક જ ગયો ને અહીંયા, એટલે કે કોણ આવી ગયું? એટલે H5 CH3. આને કહેવાય ટોલ્યુઇન. શું કહેવાય આને? ટોલ્યુઇન. नंबर 4 जो बेंजीन रिंग છે ને એના ઉપર એક એક ગયો આગળ આવી ગયો COOH આવી ગયો આગળ COO એટલે શું થશે? C6H5 એક એક ગયો ને પછી એક COOH. તો આને કહેવાય છે બેન્ઝોઇક એસિડ. શું કહેવાય છે આને? બેન્ઝોઇક એસિડ. શું કહેવાય છે આને? બેન્ઝોઇક એસિડ. લખ્યું બેન્ઝોઇક એસિડ. પડી ગયો કે ના પડી? આટલું નંબર 5 લખો. બેન્ઝીન રિંગ છે ને એના ઉપર એક એચ ગયો ઉપર આવી ગયો CH. શું આવી ગયું? CH એટલે C6H5Cl. શું? C6H5Cl. બરાબર? એટલે આ થઈ ગયું ક્લોરોબેન્ઝીન. શું થઈ ગયું? ક્લોરોબેન્ઝીન. શું થઈ ગયું? ક્લોરોબેન્ઝીન. બરાબર છે ને?
પરફેક્ટલી બનાવો અને આ એ રીતે કેવું હું કેવું લખું તો બધા મને સીએલ ઉપર લખ ત્યાં કઈ જોડાય તારું સેલ કઈ જોડાય છે ચાલે પણ હમણાં ઉપર લખ ને અને આવું બોન્ડ બનાય ને વચ્ચે આ દેખાતી ને લાઈન દેખાતી નથી આમ બધામાં કરે આ સીએ કહેવાય નહીં કે લટકતું છે બધું ના તમે લોકો મતલબ થઈ જાય ઓર્ગેનિક મતલબ નહીં મામ કરતો તો પછી ખબર પડે સીએલ ઉપર લખવાનું પરફેક્ટલી અહીંયા છે હા ત્યાં લખ સર નીચે ચાલે નહીં છે પણ હમણાં હું કહું છું તમને ગયા પેલું સીડ બરાબર બરાબર લખે ઘરેથી બરાબર બધું બરાબર ઉપર જ આવવું જોઈએ હે ને હું કેવું લખું જો તમે પરફેક્ટલી લખો આવું ઘરના પણ આમાં નહીં ચાલે આ જો આટલું બહાર જોઉં છે એ પણ ના ચાલે કમ્પ્લીટલી લખ કરીને આવવાનું બરાબર ચાલે અને લાગવું જોઈએ જો હું નોટમાં ડ્રો કરું તો કંઈક કેવું દેખાય જુઓ તો માન લો કે હું અહીં કરું છું બરાબર તો કેવું દેખાય જુઓ આગળ સારું આમ થોડું બેન્ઝિન અને આગળ આવશે આ લાઈનમાં આમ દેખાવી જોઈએ ક્લિયર અને ઓએચ જો થોડું ઘણું સારું લાગ્યું તમારા તો લાંબુ લાંબુ લાગે છે લાંબુ આમ પરફેક્ટ લાગવું જોઈએ આવે આમ સચકોણ લાગવું જોઈએ જો જો કેવું લાગે છે એને સચકોણ મતલબ આમથી જો કે આમથી જો બંને બાજુ ઇક્વલ ઇક્વલ જેવું લાગવું જોઈએ બરાબર આ તો તે પેલું મેં શું કીધું કાલે બરાબર 100 વખત ડ્રો કરો કેટલી વખત 100 આવ ખાલી કશું જ નહીં ખાલી બેઠા બેઠા આમ જ કરવાનું બસ પછી પાછું ખાલી આવું જ કરતા કરવાનું બીજું કશું કરવું જ નહીં થોડીક હા કરવું પડશે આ નહીં ચાલે તો પછી આવું મોડા જેવું દોરાશે આપણે આવું દોરાશે આવું એટલે આવું પછી આવું ભાઈ માર્ક્સ કોઈ માર્ક્સ નહીં હાલે આખો મતલબ આનો બદલાઈ જાય સમજો વાત આ પેલા બંધ એંગલ બે બંધ વચ્ચે એંગલ હોય ને બદલાઈ જાય સમજ તો ધ્યાનથી આવશે બરાબર કે નહીં એકદમ સિરિયસલી લેજો ચાલો આગળ જોઈએ ના પહેલા દિવસમાં તો ના આવડે પણ કાલે આવડે એવું ના કરું છું બરાબર હવે જો ઉપર ક્લોરીન છે આગળ ના તો મત કર્યું આ તો બધાને બતાવો તો સારું સારું ખરાબ નહીં मैं तारू बोलते हुए लगा चलो आ सीएल છે ના વાળો કે સરે દે હવે કે તો સરે તને બતાવવા પડ્યું હવે આ સીએલ નેગેટિવ મતલબ સીએલ એકવાર બીઆર આવે શું જાય બીઆર તો સીસી બીઆર આવશે અને શું થશે ક્રોમો બેન્ઝીન પછી આયર્ન આવે તો આયોડો બેન્ઝીન અને ફ્લોરિન આવે તો ફ્લોરો બેન્ઝીન પડી ગયો ચલો નંબર 6 જોઈએ બેન્ઝીન રિંગ છે ને બેન્ઝીન રિંગ તેના ઉપર SO3 શું આવ્યું SO3H બરાબર લખા દે C6H5 SO3H નું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ શું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ લખી દેજો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ લખ્યું એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બરાબર છે લખો પછી આગળ કેટલા થયા તો 7 થયા ને તો સાહેબ 10 ચાલો જલ્દી 8 માં બેન્ઝીન રિંગ ઉપર NO2 શું છે બેન્ઝીન રિંગ ઉપર NO2 શું છે એટલે તો C6H5NO2 જેને કહેવાય છે નાઇટ્રો બેન્ઝીન શું કહેવાય છે નાઇટ્રો બેન્ઝીન પડી ગયો ના પડી તો નંબર 9 જો इथाइल बेंजीन लखो तो अब आ रो अगर समझो क्या बोला जो लो नाम तो इजी है ऊपर आई गई C2H5 सो आई गई यहां એટલે આ થઈ ગયું ઇથાઇલ બેન્ઝીન તો એ ઇથાઇલ છે જો અને આ બેન્ઝીન છે બરાબર એટલે ઇથાઇલ બેન્ઝીન હા એ રીતે તમને ક્વેશ્ચન થવો જોઈએ અહીંયા કે સર આનો મતલબ શું આ જે આપણું હતું ટોલ્યુઇન એને મિથાઇલ બેન્ઝીન કહેવાય ડેફિનેટલી આ શું છે મિથાઇલ છે અને આ શું છે બેન્ઝીન આનું બીજું નામ લખી દો ટોલ્યુઇન મિથાઇલ બેન્ઝીન લખ્યું કે ના લખ્યું મિથાઇલ બેન્ઝીન લખી દો પછી ઇથાઇલ બેન્ઝીન નંબર 10 એક હજુ લખી દો નંબર 10 ખાલી આટલું લખી દો જો આપણો આ બેન્ઝીન રિંગ છે ને જે અહીંયા બરાબર
એના પરથી એક એચ ગયો, શું લખો? એટલે આવું ખાલી બેન્ઝીન તો બનાવો જ, પણ અહીંયા આગળ લખી દો C6H5 અને બાજુમાં લખી દો એક આમ ડેશ. આને કહેવાય છે ફિનાઇલ. શું કહેવાય છે? ફિનાઇલ. શું કહેવાય? ફિનાઇલ. શું કહેવાય? ફિનાઇલ. અને હજુ એક લખી દો, ખાલી 11 લખી દો. 11 છે ને આને આવું છો, આ બેન્ઝીન રિંગ છે, એના ઉપર આગળ CH2 હતો, એક એની વેલેન્સી ઓપન થાય, આને કહેવાય બેન્ઝાઇલ. શું કહેવાય? બેન્ઝાઇલ. પહેલા આટલા રટ્ટા મારો, પછી આગળ સમજાવું. हाँ C6H5CH2 अरे C6H6CH2 C6H ना ऊपर हाँ C6H5CH2 બરાબર. આને શું લખવાનું? C6H5 કેમ H5 કારણ કે એક જ ગયો ને, પછી આવી ગયું આગળ CH2. તમે જો આવું છે ને, જો આ બેન્ઝીન છે, એના પર એક કાર્બન આવ્યો, બે જોડે જોડાયેલો છે અને આગળ એક વેલેન્સી ઉપર છે, જો તમે હે ને, અને આ આગળ એક જ ગયો આવ્યો ને, એટલે C6H5 તો કરું, અને ઉપર આવી ગયો CH કોનિક સંયુક્તા. આને કહેવાય બેન્ઝાઇલ. હતું આને બરોબર પડી, ખબર કે ના પડી? આટલું વસ્તુ મગજમાં રાખો, આપણે અત્યારે આટલું રાખીએ છીએ, બરાબર? ઓકે.